હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ છઠ્ઠો મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સમગ્ર પાઠનું ટૂંકું રિવિઝન કરીને સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતન અને સ્વાધીનના પ્રશ્નોની ચર્ચા કરીને પાઠ છે તેને પૂરો કરશું. તો આપણે પાઠની શરૂઆતમાં જ જોયું હતું કે મૌર્ય વંશ સ્થાપક અને શાસક. તો મૌર્ય વંશનું સ્થાપક કોણ કર્યું, કોણે સ્થાપના છે તે મૌર્ય વંશની કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા. નંદ વંશનું શાસન હટાવીને, ધનાનંદને ગાદી ઉપરથી હટાવીને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા 321માં મૌર્ય વંશનું શાસન છે તેણે સ્થાપ્યું હતું અને પોતે છે તે ગાદી સંભાળી હતી. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય છે તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટર છે તેને હરાવ્યો અને કાબુલ, કંદહાર, હેરાત, બલુચિસ્તાન તે બધા જ વિસ્તારો છે તે પોતે જીતી લીધા. સેલ્યુકસ નિકેટર ચંદ્રગુપ્ત મૌર્યથી હાર્યો, તેનાથી તે પ્રભાવિત થયો અને પોતાની પુત્રી હેલેના, તેના લગ્ન છે તેણે ચંદ્રગુપ્ત મૌર્યની સાથે છે તે કરાવ્યા અને પોતાનો રાજદૂત છે તેને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં છે તે બેસાડ્યો હતો, મેગેસ્થનીસ. અને આ બધી જ માહિતી છે ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશ વિશેની માહિતી છે તે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો સૌથી મહત્ત્વની માહિતી તો છે તે આપણને પ્રાપ્ત થાય છે ચાણક્ય દ્વારા લખવામાં આવેલા અર્થશાસ્ત્રમાંથી. બીજી મહત્ત્વની માહિતીઓ છે તે આપણને તેનો રાજદૂત મેગેસ્થનીસ ના દ્વારા લખવામાં આવેલ પુસ્તક ઇન્ડિકામાંથી છે તે વિશેષ માહિતીઓ છે તે આપણને પ્રાપ્ત થાય છે. એટલે આધારભૂત માહિતી, તે સમયગાળાનું શાસન વ્યવસ્થા, તેના વંશ વિશેની આ દરેક માહિતીઓ છે તે આપણને તેમાંથી પ્રાપ્ત થાય છે. તેનો રાજ્ય વિસ્તાર છે તો ચંદ્રગુપ્ત મૌર્યએ રાજ્યાભિષેક, ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પણ એની સત્તા પર પણ તેની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનો પુષ્યગુપ્ત નામના વૈશ્ય આમર્ત્ય ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે ગિરનાર પર્વતમાંથી નીકળી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પણ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીનો પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય વંશના સામ્રાજ્યની સત્તા પ્રવર્તતી હતી. તેને નકશા દ્વારા છે તે પણ આપણે સમજ્યા. મૌર્ય વંશની જાણકારી છે તે મેળવવાના મુખ્ય સ્ત્રોતો છે. ક્યાંથી મૌર્ય વંશ વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે? તો અર્થશાસ્ત્ર ચાણક્ય દ્વારા લખવામાં આવેલું છે. આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય વંશના હતા, તેમના દ્વારા લખવામાં આવેલ અર્થશાસ્ત્રમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. ઇન્ડિકા જે મેગેસ્થનીસ દ્વારા છે તે લખવામાં આવેલું પુસ્તક છે તેમાંથી તેની માહિતી પ્રાપ્ત થાય છે. દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ગ્રંથો છે, તેના શિલોંગમાંથી તે પ્રાપ્ત થયેલા છે. કારણ કે અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા છે તે પોતાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે શિલોંગમાં છે તે ગયેલા હતા અને ત્યાંથી આ બૌદ્ધ ગ્રંથો છે તે પ્રાપ્ત થયેલા છે. દીપવંશ અને મહાવંશ તેમાંથી પણ તે સમયગાળા દરમિયાનની માહિતીઓ છે તે મળી આવે છે. મુદ્રા રાક્ષસ નામનું નાટક વિશાખદત્ત દ્વારા લખવામાં આવેલું છે, તેમાંથી પણ માહિતી છે તે મળી આવે છે. મિત્રો, ગ્રાન્ડ ટ્રંક રોડ છે તે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તેણે તામ્રલિપ્તિ થઈને
તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધીનો આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસે કોલકાતાથી પેશાવર સુધીના આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે પણ ઓળખાય છે. એટલે સૌથી પહેલાં રસ્તાઓનું નિર્માણ કરવાનું કાર્ય અને આટલા મોટા રસ્તાનું નિર્માણ કરવાનું કાર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા છે તે કરવામાં આવેલું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર વિશેની માહિતી મેળવી. જે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસારે મગધની ગાદીએ આવ્યા. બિંદુસારે ચંદ્રગુપ્ત જે વિસ્તાર તેને સોંપેલા હતા તે દરેક વિસ્તારોને જાળવી રાખ્યા હતા. નવા વિસ્તારો છે તેણે પ્રાપ્ત કર્યા ન હતા, પરંતુ પોતાનો રાજ્ય વિસ્તાર તેમને જાળવી રાખીને 25 વર્ષ સુધી તેણે શાસન છે તે કર્યું હતું. અને તેનો પુત્ર સમ્રાટ અશોક ગાદી ઉપર આવ્યો. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષના કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક બાદ થોડા જ સમયમાં પિતા તરફથી મળેલા વારસાના રાજ્ય વિસ્તારમાં તેણે વધારો છે તે પણ કર્યો અને કલિંગનું યુદ્ધ થયું. 8મા વર્ષે કલિંગનું યુદ્ધ થયું, પરંતુ કલિંગના યુદ્ધમાં મોટા ભાગના લોકો છે, લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક જ્યારે છે તે બજારમાં એટલે કે નીકળ્યા ત્યારે તેણે સ્ત્રીઓ અને બાળકોને રડતા જોયા. યુદ્ધ ભૂમિની અંદર અનેક લાખો લાશો જોઈને તેને અત્યંત દુઃખ થયું અને પશ્ચાતાપની સાથે જ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. તે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ છે તે લીધું અને ત્યારથી તેણે યુદ્ધ કરવાનું બંધ કરીને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રજા કલ્યાણના કાર્યો જ કરવાનો નિશ્ચય છે તે અશોક દ્વારા છે તે કરવામાં આવ્યો. આપણે લિપિને સમજ્યા હતા, જેમાં પ્રારંભિક બ્રાહ્મી લિપિ, દેવનાગરી, બાંગ્લા, મલયાલમ, તમિલ દરેક ભાષાઓમાં આ પ્રમાણે લખાય છે. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ, જેમાં કલિંગના યુદ્ધ વિશેની માહિતી છે તે લખવામાં આવેલી છે. તો તેણે લખ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા અને 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા ગયા અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે ધમ્મ પાલન એટલે કે ધર્મનું પાલન કરવાનો અને અન્ય લોકોને ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના પાલનથી લોકોના દિલ જીતવા અને જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખો ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા મૃત્યુ પછી મારા બાળકો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેણે વિચારવું જોઈએ. આ પ્રકારનો ઉપદેશ લખ્યા પછી અશોકે ધર્મ પ્રચારક તરીકે પોતાના રાજ્યની અંદર મહામાત્ર નામનું ધર્મ માટેનો પ્રચાર કરવા માટેનું એક ખાતું છે તે શરૂ કરાવ્યું હતું અને તે પોતાના ધર્મનો પ્રચાર કરે તે માટે તેણે પ્રજાજોગ સંદેશ પણ આપ્યો હતો. પ્રજા માટેનો સંદેશોમાં માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું અને અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો તેવો તેણે પ્રજાને સંદેશો છે તે આપ્યો હતો. સાથે જ મૌર્ય યુગનું વહીવટી તંત્ર છે તે પણ આપણે જોયું કે છે 3 વિભાગમાં વિભાજિત હતું: કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક.
કેન્દ્રીય વિભાગ વહીવટી તંત્ર છે તેમાં સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. મુખ્ય વ્યક્તિ છે તે રાજા જ હતો. તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના વડા આ પ્રમાણે હતા: ખેતી વિભાગ તો સીતાધ્યક્ષ, લશ્કરી ખાતું તો સેનાની, ન્યાય ખાતું તો પ્રદેશત્રી, વ્યાપાર ખાતું તો પણ્યાધ્યક્ષ, દફતર ખાતું તો મહાઅક્ષપટલ અને મુદ્રા ખાતું તો મુદ્રાધ્યક્ષ. ત્યાર પછી પ્રાદેશિક એટલે કે પ્રાંતીય વહીવટ તો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવેલું હતું. પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો. એ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક છે તે કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું. પ્રાંતમાં જે કોઈ ઘટના ઘટતી હોય છે તે ઘટના અંગેની માહિતી છે તે કેન્દ્રને આપતા રહેવાનું કાર્ય છે તે રાજ્યનું કાર્ય રહેતું હતું. પ્રાદેશિક સ્થાનિક વહીવટી તંત્રમાં વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા સ્થાનીય અને આહારનો પ્રદેશ એટલે કે સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો હતો. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ, સ્થાનિક અને પ્રાદેશિક અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો હતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેના ઉપરી ગ્રામીણ કહેવાતું. ગામમાં ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ વહીવટ ચલાવતો હતો. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય યુગનું પતન કેવી રીતે થયું તેના વિશેની માહિતી આપણે મેળવીએ તો સમ્રાટ અશોકના મૃત્યુ બાદ અધિકારીઓ વિશે બ્રાહ્મણો, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે કે તેના ઉત્તરાધિકારીઓ વિશે, કારણ કે સમ્રાટ અશોકનું મૃત્યુ થયું ત્યાર પછી તેના સંતાનો વિશેની માહિતી છે તે બ્રાહ્મણો પાસેથી પણ પ્રાપ્ત થાય છે. જૈન અને બૌદ્ધ ધર્મના લોકો પાસેથી પણ તેની માહિતી મળી આવે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશ થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓને મળી 137 વર્ષ શાસન કર્યું હતું. કે મૌર્ય યુગની અંદર કુલ 9 કે 10 રાજાઓએ મળીને 137 વર્ષ સુધી છે તે જુદા જુદા રાજાઓએ છે તે શાસન કરેલું હતું. જેમાં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને અશોકના ઉત્તરાધિકારીઓનો સુધીનો સમયગાળો છે તે ગણવામાં આવે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, ત્યાર પછી બિંદુસાર, ત્યાર પછી અશોક અને અશોક પછી તેના ઉત્તરાધિકારીઓ છે તે બધાએ મળીને 137 વર્ષ સુધી છે તે શાસન કર્યું હતું. મૌર્ય વંશનો અંતિમ રાજા બૃહદત્થના નિર્બળ શાસનનો લાભ લઈને સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. કે અંતિમ શાસક હતો તે નિર્બળ હતો. રાજા બૃહદ્રથ, બરાબર છે, તેની નિર્બળતાનો લાભ લઈને તેનો જે સૂબો હતો સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ, બરાબર છે, તેણે રાજાને શું કામ બોલાવ્યો તો કે કવાયત તેની સેનાના લોકો કસરત કરતા હોય, બરાબર છે, તે જોવા માટે તે જોવાના બહાને તેને બોલાવવામાં આવ્યો અને તેની હત્યા છે તે કરવામાં આવી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત કર્યો. કે પુષ્યગુપ્ત શૃંગ છે તેણે મગધની ગાદી ઉપર કોની હત્યા કરીને તો કે બૃહદ્રથની હત્યા કરીને તેણે પોતે છે તે પોતાનો વિસ્તાર છે તે
પોતે ગાદી છે તે મેળવી લીધી, પુષ્યગુપ્ત શૃંગ. અને મૌર્ય યુગ પછી શૃંગ વંશનું શાસન છે તે આવ્યું. સાથે જ આ પાઠ પૂરો કરીએ છીએ. ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશેની માહિતી છે તે આપણે હવે પછીનો પાઠ છે 7મો પાઠ તેમાંથી મેળવશું. પરંતુ હવે પછી આપણે જે પાઠ ચાલુ કરવાના છીએ તે પાઠ છે 16 સ્થાનિક સરકાર. મિત્રો, આ મહિનાની એકમ કસોટી છે તેનો અભ્યાસક્રમ છે તે પણ તમને સાથે સાથે જણાવી દઉં તો તે એકમ કસોટીની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર પણ છે, જેમાં 5મો પાઠ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. 6ઠ્ઠો પાઠ છે મૌર્ય યુગ અને સમ્રાટ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. 7મો પાઠ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. અને 11મો પાઠ છે ભૂમિ સ્વરૂપો. અને 16મો પાઠ છે સ્થાનિક સરકાર. આ 5 પાઠની એકમ કસોટી ગવર્મેન્ટ દ્વારા જે લેવામાં આવે છે તે આ મહિને રહેશે. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠને પૂરો કરીએ તો જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો. પ્રશ્ન 1 છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેના કયા ગુરુના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેના કયા ગુરુએ મહત્વનો ભાગ ભજવ્યો હતો? ગુરુ ચાણક્ય. કારણ કે તેણે ચંદ્રગુપ્તનું વીર પારખીને નંદ વંશના શાસનનો અંત લાવીને ચંદ્રગુપ્તને સમ્રાટ છે તે બનાવ્યો હતો. એટલે ગુરુ ચાણક્ય છે તેનો જવાબ આવશે. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? અર્થશાસ્ત્ર. ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર ગ્રંથ છે તે લખવામાં આવેલો હતો અને તેમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક માહિતી છે તે પ્રાપ્ત થાય છે. એ સિવાયના અન્ય ગ્રંથો છે તેની પણ આપણે ચર્ચા કરીએ તો મુદ્રા રાક્ષસ છે તે એક નાટક છે તે વિશાખદત્ત દ્વારા લખવામાં આવેલું છે. બરાબર છે, તેમાંથી પણ તે સમયની માહિતી છે તે પ્રાપ્ત થાય છે, પરંતુ તે વિશાખદત્ત દ્વારા લખવામાં આવેલું છે. અહીં જવાબ આવશે અર્થશાસ્ત્ર. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? અવંતીના રાષ્ટ્રીય તરીકે એટલે કે રાજ્યપાલ તરીકે તેની નિમણૂક છે તે કરવામાં આવી હતી. ત્યાર પછી છે, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? ક્યાં મોકલ્યા હતા? શિલોંગમાં. આપણે તેની ઘણીવાર ચર્ચા કરી છે. સંઘમિત્રા એક જ નહીં પરંતુ તેનો પુત્ર મહેન્દ્ર અને સંઘમિત્રા બંનેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલોંગમાં છે તે મોકલવામાં આવેલા હતા. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? પ્રાકૃત ભાષામાં જ અશોકના મોટા ભાગના અભિલેખો છે તે લખાયેલા છે. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? આપણે જોઈએ તો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર એટલે કે અત્યારનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત અને સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલનું ઓરિસ્સા સુધી ફેલાયેલું હતું. એટલે ચારેય દિશાઓમાં સમ્રાટ અશોકનું સામ્રાજ્ય છે તે ફેલાયેલું હતું. સેલ્યુકસ નિકેટર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? તો સેલ્યુકસ નિકેટર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તે વિજય મેળવ્યા બાદ 4 પ્રદેશો મેળવ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી હેલેનને તેની સાથે પરણાવી અને સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ સેલ્યુકસ નિકેટરના યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું હતું? મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. કયા કયા 3 ભાગ હતા? તો કે કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો? તો અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીઓના કાર્ય જણાવો. તેણે શું શું કામ કરવાનું હતું રાષ્ટ્રીય તરીકે જે અધિકારી નિમાય તેણે?
તો સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાઓના આદેશોનું પાલન કરવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ માહિતી છે તેની આપતા રહેવી. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્ર રાક્ષસની રચના કરવામાં આવી છે. તો તે વિધાન સાચું છે કે ખોટું? તો મિત્રો આ વિધાન છે તે ખોટું છે. પહેલું સાચું છે કે મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા તેની રચના થયેલી છે, પરંતુ મુદ્ર રાક્ષસની રચના છે તે વિશાખદત્ત દ્વારા થયેલી છે. એટલે ત્યાંથી આ વિધાન ખોટું છે. એટલે આ વિધાન કેવું થશે? ખોટું પડશે. ધમ્મ મહામાત્રાનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. તે વિધાન પણ ખોટું છે. ધમ્મ મહામાત્રનું કાર્ય બૌદ્ધ ધર્મનો પ્રચાર કરીને પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય છે તે ધમ્મ મહામાત્રનું હતું. ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોંડામાં વિતાવ્યો હતો. તે વિધાન ખરું છે કે પોતે છેલ્લું જીવન છે તે ત્યાં તેણે વિતાવ્યું હતું. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યથી સ્વતંત્ર થયું હતું. તે વિધાન ખોટું છે, કારણ કે મગધ તો તેની રાજધાની હતી. ને બીજું, બિંદુસારના સમયગાળા દરમિયાન બિંદુસારે રાજ્યનો વિસ્તાર નહોતો કરેલો, પરંતુ કોઈ પણ રાજ્યને ખોયેલા પણ ન હતા. બરાબર છે. એટલે જે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા તેને વારસામાં જેટલા વિસ્તારો મળેલા હતા તે દરેક વિસ્તારો તેમણે જાળવી રાખેલા હતા. અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. વિધાન સાચું છે, કારણ કે કલિંગના યુદ્ધ પછી બૌદ્ધ સાધુ ઉપગુપ્તના સંપર્કમાં આવ્યા. કલિંગના યુદ્ધમાં તેણે જોયું, એ બધું જોઈને ચંદ્રગુપ્ત અત્યંત પશ્ચાતાપમાં વયા ગયા હતા. બરાબર છે. યુદ્ધ જીત્યાનો આનંદ છે તેનો ઓસરી ગયો હતો અને તે ખૂબ જ દુઃખ અનુભવતા હતા. આ દુઃખમાંથી બહાર નીકળવા માટે તેણે ઉપગુપ્તના ઉપદેશને અનુસર્યા અને બૌદ્ધ ધર્મનો અંગીકાર, બૌદ્ધ ધર્મનો સ્વીકાર છે તે કર્યો. સાથે જ સ્વાધ્યાયના પ્રશ્નો પણ અહીં પૂરા થાય છે અને સંપૂર્ણ પાઠ છે તે પૂરો થાય છે. મિત્રો, હવે પછી આપણે 16મો પાઠ સ્થાનિક સરકાર વિશેની માહિતી છે તે મેળવશું. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજના લેક્ચરનું હોમવર્ક છે તેમાં તમારે સ્વાધ્યાય આખો MCQ, ટૂંકમાં પ્રશ્નો, ખરા ખોટા બધું જ ફેરબુકની અંદર તેની વ્યવસ્થિત નોંધ કરવાની છે. ફેરબુકની અંદર હવે તમારે 1 થી 6 પાઠ પૂરા થઈ ગયા છે. આ પાઠ પૂરો થયો પછી 9, 10 અને 11, 14 અને 15 એટલા પાઠ છે તે પૂર્ણ થઈ ગયા છે. હવે તમારે માત્ર 6 જ પાઠ ભણવાના બાકી છે. 15 માંથી 9 પાઠ આપણે પૂર્ણ કર્યા છે. 6 પાઠ છે તે ભણવાના, 17 માંથી 9 પાઠ પૂર્ણ કર્યા છે અને 6 પાઠ ભણવાના બાકી છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.